ગઈકાલે કેવું તું ખબર? શું? શાકભાજી લેવા ગયો તો એક જણે મારા હાથમાં પૂરી ભાજી પકડાઈ દીધી લા. હે? પાછો સેલ્ફી ફોટો પાડ્યો અને ફેસબુક પર ચડાઈ દીધું લા. તો ઘરે આવ્યો તો આ બૂમો પાડે કે તમે પૂરી ભાજી ખાવા ગયેલા. શું વાત કરો? ના, આજે કાપી નાખું, વાળ જ નહીં જોઈ તમારે. એક વાત કહું, અસ્ત્રો લઈ લો ને આખું બોડું જ કરી નાખો. બરાબર, તું હશે પલંગ પર ઓસ્ટ્રીચ નું ઈંડું પડ્યું એવું લાગે પછી. અરે આમે ઉનાળો છે, હવે થઈ જાવ ને આમ બોડા એકદમ મસ્ત. સાચું કહું છું. આખું આમ ટકલું કરી નાખો કાકા. નાલા પછી એ તો તકલીફ થાય. શું તકલીફ થાય? નાલા એ તો માથે વાળ ના હોય ને પછી તમે શાવર લો ને શાવર તો મગજના વિચારો ધોવાઈ જાય. હું તમે આવું બધું બોલે જ બોલ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. પણ વાઇફ થી ડરવાનું છે, લડવાનું નથી. વાહ, ચલો તારે જાતે જ પાણી પીવું પડશે. એ તમે જાઓ છો તો મારા માટે લેતા આવજો ને. મારા માટે લેતા આવજો ને પાણી. આ સમજી ગઈ, હવે ચલો જાતે જ લઈશ. ઓકે, હટ. અમારે સોસાયટીમાં છે ને ફટાકડાના લીધે ઘરમાં આગ લાગી. અમે બધાએ પાણી છાંટ્યું પણ આગ ઓલવાય જ નહીં. પછી મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. મેં કીધું તમે જલ્દી આવો, અહીંયા આગ લાગી છે. અમે ક્યારના પાણી છાંટી જ રહ્યા છે પણ આગ ઓલવાતી જ નથી. તો મને કેવો જવાબ આપ્યો, મને કે તો પછી બેન અમે આવીને શું કરીશું, અમે પણ પાણી જ છાંટવાના છે. આવો જવાબ અપાય. અરે સાંભળ, તને ખબર છે તે કોને ફોન કરેલો? તે મને ફોન કરેલો, ફાયર બ્રિગેડમાં નતો કર્યો. ઓ માં, તમને લાગેલો? રેવા દો, તમે ના બોલશો, તમે ખોટું ગુજરી જવાય. અરે સામાન્ય ખાંસી આવી છે, એમાં શું ગુજરી જવાય? હા, પણ પછી પેલી આગનું શું થયું? કશું નહીં લા, બધું પતી ગયું, કશું નુકસાન નથી થયું, બધું ઓલવાઈ ગયું બધું. એ તો અમે બધી બહેનોએ છે ને ઇન્ટેલિજન્સ વાપરી અને છેક ઓલવાઈ ગયું ને ત્યાં સુધી અમે ત્યાં જ ઉભા રહ્યા. બોલ, એમાં તે હું ઇન્ટેલિજન્સ વાપરી ઉભા. હેલો, હા સાંભળો. હા, અલા પેલા નિયતિ અને રેખા પાછા ઝઘડ્યા. બે એ લોકોનું ચાલ્યા જ કરે છે. જવા દે ને તું. હું તો વચ્ચે પડી. તું શું કામ કોકના પર્સનલ ઝઘડામાં પડે છે? મને એમ કે સોલ્વ કરું પ્રોબ્લેમ. તને પૂછ્યું કોઈએ? ના. તારી સલાહ લીધી? ના. તો તું પોતાના ડોનાલ્ડ ટ્રમ્પ સમજે છે? કોકનો પર્સનલ મેટર તાર કોઈ લેવા દેવા નહીં, તોય વચ્ચે ઘૂસવાનું. સારું, હવે જવા દો, નહીં જવું. તારે સાંભળો, આ ન્યૂઝ વાળા એવું કહે છે કે આ તો ખાલી સીઝ ફાયર છે અને હજી તો સર્જિકલ સ્ટ્રાઇક થશે. તે વાત સાચી? મને હું કહું, મને પૂછીને કરે છે બધું. અલા પણ તમે કેમ? ત્યાં જો ને, એટલે આ એક્ઝેક્ટલી સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું પણ એ તો કહો. સાદા શબ્દોમાં કહું ને તો રાત્રે કોઈ ઊંઘતું હોય હા, ત્યારે એનો ફોન અને ખિસ્સા ચેક કરવા એ સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. એવું ના બોલો. એ તો ખાલી ગઈકાલે મેં એટલા માટે તમારો ફોન ચેક કરેલો કેમ કે મારામાં નેટવર્ક નતું આવતું. તું એક કામ કર, એકવાર છે ને પેલું એરપ્લેન મોડ પર રાખ, 2 મિનિટ રહેવા દેજે અને પછી હટાવી દે તો નેટવર્ક આવી જશે. ના બા, માર તો આવું નહીં. એક અઠવાડિયાથી તું વજન કરતી હતી, વજન કાંટા પર 128 કિલો 128 કિલો એવું આયા કરતું હતું. આજે તે પહેલી વાર ચશ્મા પહેરીને વજન જોયું ત્યારે 138 કિલો હતું. હા નહીં, એટલે ચશ્મા 10 કિલો ના હશે. ડોબી તે તું આને શું કેવું? ઈ જે હોય તે. હવે તમારા 150 એપિસોડ્સ પૂરા થયા, તમે એના પર કોન્સન્ટ્રેટ કરો ને યાર. હા, એટલે ફરી એકવાર આપ સૌને થેન્ક યુ સો મચ. બસ આ રીતે પ્રેમ આપતા રહો અને બોલ્યા કરીશું, જોક સ્ટુડિયો સાંભળ્યા કરીશું. થેન્ક યુ રેડિયો સિટી. અને તને હોવ હા કાકા, ફોર્મમાં આવી જતો. ના, હું છું તમારી સાથે જ છું. હા, ચાલો તો જય શ્રી કૃષ્ણ. લવ યુ. બસ હવે ઓકે, ચલો જો સાંભળો, મને કહો એવી કઈ વસ્તુ છે કે જે લાલ કલરનું હોય અને ટ્રિંગ ટ્રિંગ એવું વાગે? ટેલિફોન લે. ના, પોસ્ટ બોક્સ. ટ્રિંગ ટ્રિંગ તો મેં તમને ખાલી કન્ફ્યુઝ કરવા કીધેલું. તે જાને લીલી. પેલું રોડ વાળું પેલું ગીઝર આવે ને, હે? પેલું સિંગલ રોડ વાળું ગીઝર ના આવે, પેલા ડોલમાં નાખીને પાણી ગરમ કરતા હતા આપણે હોસ્ટેલમાં લા. તેનું શું કર્યું? શાકના રસમ ગાળી દીધું, એવું મસ્ત ગરમ ગરમ થઈ ગયું શાક. ખિસ્સાથી શાક ગરમ કર્યું? બોલો, આવું કરે છે? તપાન લાઇટર નતું મળતું, કહું છું તે. ત્રીજા ડ્રોવરમાં મૂકે લાઇટર. હાટ, ખોટું બધું હોદાહોદ કરવાનું, ત્રીજું ડ્રોવર ખોલવાનું, આમ વળવાનું, લાઇટર પ્લેટફોર્મ પર મૂકવાનું રાખજે. હવે સમજી ગઈ તું? કશું એક્સ્ટ્રા કામ તો કરવું જ નથી તમારે. તો તમે તું મારી સામે હોસ્ટેલ ના મારીશ. લા કાકા, શું થયું? ના, તું જોજે, દૂધ ઉભરાતું હોય ને ત્યારે તે જોયું છે બહેનો કેવી સડસડાટ રસોડા તરફ દોડે. હા, તો તને શું લાગે છે દૂધની ચિંતામાં? ના શું ના? ઉપરાઈ ના જાય એની ચિંતા. ના, ઉભરાયા પછી પેલું ગેસ અને પ્લેટફોર્મ પર પોતું ના મારવું પડે ને એટલે દોડાદોડ કરો તમે.
હટ અરે હાટ. લગભગ સવારથી સરકારી મકાન પર પ્લાસ્ટર મારતી હતી એટલે એટલે સવારથી તૈયાર થતી હતી એમ. બે હું યાર. હેલો. હેલો કાકી, કેમ છો? અરે ભૈલું કેમ છે તું? એકદમ મજામાં કાકી, મિસ યુ યાર. કે તારા બાપુ બાજુ બેઠો છે હા કે. કાકા જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું, સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર, 12-15 જણ આમ ભર્યા હોય, એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની, હે કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું, ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં, હું કહું, આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો હોઉં. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને. ભાઈ કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું ને પછી હવા ખાવાની, એટલે આમ થોડુંક એ થાય, આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા, તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. સોરી કીધું ને ભાઈ, સોરી યાર. કાકા શાંતિ રાખો, એસી માં બેસો છો તોય આવું કરો છો. અલા એ જ તો કહું છું, મારો વારો જ નહીં આવતો યાર. જો પાછો તું શાંત રે, મને કહી દે. આ શું કરે ખબર છે? આ એસી ચાલુ કરીને રૂમમાં બેઠી હોય અને પેલું પેપરમાં નહીં, પેલી આડી ચાવી ને ઊભી ચાવી એવું લઈને બેન ભર્યા જ કરે. અને પછી હું અંદર જાઉં જો ભૂલમાં તો શું કે ખબર, પેલા 4 અક્ષરનો આ શબ્દ આપો, 3 અક્ષરનો ઉભો શબ્દ આપો, એટલે માણસ જાય ક્યાં યાર? એમાં પણ આમનું ઝીરો નોલેજ છે. તું યાર હવે તારી હમણાં રે ને તારી હમણાં તો બસ એ ગીત મૂકી દઉં છું યાર. ગરમીમાં ખરેખર તમારું મગજ ગયું છે યાર. ઠંડુ પાણી પીઓ લો. કશે બહાર ફરવા તો નથી લઈ જતા, એટલીસ્ટ ઘરે તો જઈએ. માર્યો ટોન્ટ માર્યો તે. લા પણ લઈ જાઓ ને કાકા, ખંડાલા લઈ જાઓ એમને કાકીને વરસાદમાં ફ્લાઇટમાં બેસાડીને. ફ્લાઇટમાં હો અને તો કાર્ગોમાં જ નાખે ને. શું કાર્ગોમાં નાખે? તું અને હાથી એક જ તળાવમાં નાતા હતા એવું મને ગામ વાળાઓએ કીધેલું. પછી તું નથી ખેંચાઈ એટલે હાથીને બહાર કાઢેલો. નહીં બોલું હવે તમારી સાથે કશું, કોઈ દિવસ નહીં બોલું. એવું ના કરાવે હોય. ના. બેબી, શું? એલિફન્ટ. જો છે ને, આખો દિવસ કચ 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 કચ. તે તમને હસબન્ડોને બહુ કકરાટ લાગે છે અમારી વાતો. બીજાનું નહીં ખબર, તારું તો છે જ. હમણાં તને તાવ આવેલો તો ત્યાં પેલા ડોક્ટરે તારા મોઢામાં થર્મોમીટર મૂક્યું અને એટલું જ કીધું કે બેન 1 મિનિટ સુધી મોઢું બંધ રાખજો. તોય 21મી સેકન્ડે તું બોલી, આમાં કે તાવ પકડી જશે, કેટલો છે મને કે. અરે ખાલી પૂછતી હતી યાર, પણ પછી તો મોઢું બંધ રાખ્યું તું ને 1 મિનિટ સુધી. હા 1 મિનિટ અમને બેને એટલી શાંતિ લાગેલી. મેં તો ડોક્ટરને આવું કીધું કે હું એકાદ કઈ 4 કલાક વાળું થર્મોમીટર શોધી કાઢો. ચૂપ રહો સોંગ વગાડ. પતિનું સ્થાન ઘરમાં એટલું જ છે જેટલું થાળીમાં અથાણાનું સ્થાન હોય ને. ખાવ ના ખાવ કઈ ફેર નહીં. શું કાકા આ બધા કહે છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ એવું જ હોયલા, પેલો ઓલીથી કંટાળીને એક્સ્ટ્રા કામ કર્યા જ કરતો હોય તો હું સફળ ના થાય પછી. બધી ટણી જતી રહેલા લગન પછી. આચું કહું, ખરેખર એવું હોય. તારે તું કરજે. કુંવારા હતા ને ત્યારે ઉનાળામાં 1 લીટરની પાણીની બોટલ ભરીને ફ્રીજમાં નતા મૂકતા. એ બધા પહેણ્યા પછી 15 લીટરની ડોલ ઉંચકીને કુલરમાં રેડ કરે. બહુ દુઃખ થયેલા બધું તમે નજરે જુઓ ને. મને એટલો શોખ હતો ને આ વીટી પહેરવાનો. હા મને પહેલે જ આમ વીટી પહેરવાનો બહુ શોખ. હા 1 વાર ખાલી લગનની વીટી પહેરી હતી, પછી બાકીની આંગળીએ જેટલી વીટીઓ પહેરીને બધી ગ્રહ શાંતિની છેલા. જો એક વસ્તુ સમજી લો, શું? પતિ છે ને પતિ, હા એ માથું છે માથું. હા અને પત્ની છે ને ડોક છે ડોક, ગરદન. હા અને ગરદન છે ને માથાને ધારે એ દિશામાં ફેરવે. કિશોર કાકા આ બ્રેક પડ્યો ને હમણાં ત્યારે કાકી એક કમ્પ્લેન કરી. હા મને કે હંમેશા તમે એમની સાથે બહાર જવા માટે ટાળો છો યાર. કોણે કીધું? કાકી જ કે ને. કોણ કે? એટલે બધે નથી આવતા એવું નથી કીધું, મારી સાથે મારા ઘરે રોકાવા નથી આવતા એવું કીધું. પણ મને નથી ભાવતું યાર. તઈ કેટલા હાંકડા માકડામાં હુવાનું આવે છે ને મારા ભાગે. અરે નવું ઘર જે લીધું ને હમણાં, એમાં એટલા બધા જણ છે ને કે પછી તમને એટલા માટે પેલા જૂના ઘરે સુવાનું ગોઠવીએ છે. આખું ઘર તમારું. આખામાં એક જ રૂમ છે. હવે તારે એક જ રૂમમાં, એ જ રૂમમાં બાથરૂમ, એ જ રૂમમાં રસોડું, ત્યાં જ હુઈ જવાનું. કેવું યાર, પથારી પાથરીને હુઈ જઉં છું ને તો મારું મોઢું ડ્રોઈંગ રૂમમાં હોય છે અને પગ બાથરૂમમાં હોય છે. પેલે દિવસે મને રાત્રે એકી લાગી તો તું નહીં માને, ટોટલી મારું શરીર તો ડ્રોઈંગ રૂમમાં જ હતું
પણ બસ 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 ના આવશો ઓકે ગીત વગાડ હલો હેલો ભૈલું કેમ છો બધા અરે કેમ છો કાકી તમને બહુ મિસ કર્યા યાર આજે જોક સ્ટુડિયોમાં ક્યાં છો અરે હું ઘરે જ છું આઈ ચાલ ચા પીવા અરે શ્યોર પાક્કું સાંભળો તમે ઘરે આવો છો ને હા ચા મૂકું છું અને સોસાયટીના બધા લોકોને છે ને મારા હાથની જ ચા પીવી છે બહુ બધા ભેગા થઈ ગયા છે બોલો કેટલા લોકો છે લગભગ 150-200 હશે 150-200 ચા એમ એક કામ કર ઉપર પાણીની ટાંકીમાં જ ચા બનાય નીચે નળમાંથી ગ્લાસ ભર લેજો છોડો ને તમે આવો હું મેનેજ કરી લઈશ બધું ચલો બાય ચલા મને મૂકી હેલો હેલો કેમ છો હું આવી ગઈ હા પાછી આવી ગઈ ઘેર કેવું રહું અરે મસ્ત આ છે ને આ નવું પાર્લર વાળી પણ બહુ જ મસ્ત છે ને એટલું મસ્ત ફેશિયલ કરી આપ્યું મને એમ આમ આખો ચહેરો આમ ચડકાટ મારે છે એકદમ ચકાચક કરી નાખ્યું મને લાગે છે એ છોકરી છે ને બહુ અનુભવી છે નથી અનુભવી નથી એ પાર્લર તો હમણાં જ ખોલ્યું એ પહેલા વાસણ માંજતી હતી ચાલુ કર્યું તમે અલા કરે પહેલા વાસણ માંજતી હતી એટલે તને આમ તારા ચહેરા પર ચડકાટ બોલાવી દીધી હશે ખ્યાલ આવ્યો તને બહુ